શિક્ષણ આપની સામૂહિક જવાબદારી કેવું રોકડિયા આજની મળેલી પાલિકાની સામાન્ય સભામાં સાજીગંજના ધારાસભ્ય અને કેવું રોકડિયા દ્વારા ધોરણ 9ના ક્લાસ બીજી 6 સ્કૂલમાં ચાલુ કરવામાં આવતા નગરપાલિકા શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજ્ય સરકાર દ્વારા આવનારા 26, 27 અને 28 જૂનના રોજ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવા જઈ રહી છે. ત્યારે ગયા વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 4 સ્કૂલો દ્વારા ધોરણ 9ના ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આ વખતે બીજી 6 સ્કૂલમાં ધોરણ 9ના ક્લાસ શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે આ માટે તેમણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણ આપણી સામૂહિક જવાબદારી છે. ધોરણ 9 કોર્પોરેશન પૂરેપૂરો ખર્ચ કરીને ચાલુ કરી રહ્યું છે, ત્યારે દાતાઓએ પણ આગળ આવવું જોઈએ. અત્યારે પણ અમારા કાઉન્સિલરોના માધ્યમથી સ્કૂલોમાં જરૂરિયાત મુજબ બૂટ આરો સિસ્ટમ, પેવર બ્લોકની સુવિધા કરવામાં આવી રહી છે. આમ છતાં પણ જે સ્કૂલ બાકી રહી જતી હોય ત્યાં પણ ફોડવાડીમાંથી, કોટામાંથી અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ આવા કામો કરવા જોઈએ તેનું કાઉન્સિલરોને અનુરોધ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમારા ટ્રસ્ટ નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ આગામી 29 તારીખે 3 થી 4,000 જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવનાર છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા તારીખ 26, 27, 28 જૂનના રોજ જ્યારે શાળા પ્રવેશ મહોત્સવ થઈ રહ્યો છે, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન એટલે આપવા પડે કે ગયા વખતે 4 સ્કૂલ 9મું ધોરણ શરૂ કરી હતી. આ વર્ષે બીજા 6 ધોરણ એટલે બીજી 6 સ્કૂલ 9મું ધોરણ શરૂ કરી રહ્યા છે. માટે કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અભિનંદન આપ્યા હતા. શિક્ષણ એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. ત્યારે 9મા ધોરણની અંદર જ્યારે કોર્પોરેશન પૂરેપૂરો ખર્ચ કરીને સ્કૂલ ચાલુ કરી છે, ત્યારે દાતાઓએ આગળ આવવું જોઈએ. અમારા કાઉન્સિલરોના માધ્યમથી ત્યાં સ્કૂલમાં જરૂરિયાત મુજબના બોર, આરો સિસ્ટમ, પેવર બ્લોકની સુવિધાઓ અમારા કોર્પોરેટર કરી જ રહ્યા છે. આમ છતાં પણ જે સ્કૂલમાં બાકી હોય એ ફોડવારી કોટામાંથી, ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી કરવા જોઈએ. આવું મેં કાઉન્સિલરશ્રીઓને જાગૃત બનીને કરવા માટે અનુરોધ કર્યો હતો. અને બીજા દાતાઓના માધ્યમથી નોટબુક, ચોપડા વિતરણ જે કંઈ કરવું પડે, અમારું પણ ટ્રસ્ટ આ વર્ષે 29 તારીખે ચોપડા વિતરણ કરી રહ્યું છે. તો આવી રીતે દાતાઓને આગળ લાવીને શિક્ષણ સાથે જોડવા જોઈએ, આવો મેં અનુરોધ કર્યો. બિલકુલ, અમારો ટ્રસ્ટ પણ આ 29 તારીખે જે 9મું ધોરણ શરૂ થયું છે, બીજા ક્લાસીસ છે, એની અંદર નોટબુક વિતરણ આશરે 3-4 હજાર નોટબુકનું વિતરણ અમારું ટ્રસ્ટ પણ કરવા જઈ રહ્યું છે. નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કરવા જઈ રહ્યું છે.